આજે અમે લઈને આવ્યા છીએ ગુજરાતી ફિલ્મ સાજન હૈયે સાંભળેની સંપૂર્ણ સ્ટોરી, માહિતી, કલાકારો, ગીતો અને ફિલ્મની હાઇલાઇટ્સ. ગુજરાતી ફિલ્મ જગતમાં આ ફિલ્મનું પોતાનું ખાસ સ્થાન છે અને દર્શકો આજે પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરે છે. સાજન હૈયે સાંભળે 7/1/2000 સાલમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ છે, જેના કલાકારો છે નરેશ કનોડિયા, મણિરાજ બારોટ, દીપશિખા, શીતલ સુવર્ણા. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અને અન્ય કલાકારોની અંદર ભાવિની જાની, રાજદીપ, હસમુખ ભાવસાર, મોના પારેખ, ભૈરવી હેમંત અને હાસ્ય સમ્રાટ ગુજરાતના રમેશ મહેતા આમ કલાકારોનો સમાવેશ થાય છે. સાજન હૈયે સાંભળે ગુજરાતી મૂવીનું સંગીત આપ્યું છે મહેશ અને નરેશ સૂરજ કનોડિયા. પણ આ ફિલ્મના પાર્શ્વગાયકો છે પ્રફુલ્લ દવે, મણિરાજ બારોટ, કરસન સાગઠિયા, વત્સલા પાટીલ, પૂજા કનોડિયા અને કિરીટ કનોડિયા. આમ સુમધુર પોતાનો કંઠ આપીને આમાં ગીતોની રજૂઆત કરી છે અને આ ફિલ્મમાં ગીતો લખ્યા છે નટુદાન બારોટ, જશવંત ગાંગાણી. ગીતો આપ્યા છે. હા, મણિરાજ બારોટનું ઢોલો મારા મલકનું ફિલ્મનું પણ અમારી ચેનલ પર વિડીયો ઉપલબ્ધ છે. આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. આની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર ઉપલબ્ધ છે અને ઉપર આઈ બટન પર તમને મળી જશે. આ ફિલ્મની અંદર ફાઇટ માસ્ટર તરીકે અંદલી પઠાણ એક્શન અને ફાઇટની રજૂઆત કરી છે. અને ફાઇટની રજૂઆત કરી છે. ફિલ્મની કથા સંવાદ પટકથા મુકેશ માળવણકર આપી છે. સહનિર્માતા તરીકે સુરેશ એમ ઠક્કર, નિર્માતા સિરાજ વોરા, દિગ્દર્શક સુભાષ જે શાહ. આ ફિલ્મની અંદર સ્ટાર્ટિંગમાં બે મિત્રોની ભાઈબંધી અને આગળ વધતા બે મિત્રો વચ્ચે એક જ સ્ત્રીનું પ્રેમ. જ્યારે બીજા મિત્રને ખબર પડે છે કે એનો મિત્ર પણ એ છોકરીને પ્યાર કરે છે જે છોકરીને પોતે પ્યાર કરે છે, એટલે જ્યારે બીજો મિત્ર એ છોકરીને સમજાવીને તેની સાથે લગ્ન કરવા માટે મનાવવાનો પ્રયત્ન કરે છે. આ ફિલ્મની અંદર જ્યારે બીજા મિત્રને ખબર પડે છે કે એનો મિત્ર પ્રેમમાં છે, એટલા માટે ઘર છોડીને જતો રહે છે અને એક ચિઠ્ઠીમાં લખતો જાય છે કે જ્યારે એના મિત્ર સાથે લગ્ન થશે તો જ તે ઘરે પાછો આવશે. અને ફિલ્મના ગીતો વિશે જો વાત કરીએ તો ફિલ્મના ગીતો સુપરહિટ રહ્યા છે. આ ફિલ્મની અંદર લગ્ન ગીતના ફટાણા અને એના ગીતો ખૂબ જ ઓડિયો કેસેટ એની પ્રચલિત થઈ હતી. વધુ જાણવા માંગતા હોય તો યુટ્યુબ પર આ ફિલ્મો ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, થમ્સ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા સપોર્ટથી જ અમે આવો સરસ કન્ટેન્ટ લાવતા રહીશું. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. આવજો.